ધોળકામાં વિકાસના નવા આયામો સર્જાઈ રહ્યા છે. જ્યાં અન્ય શહેરોમાં પાણીની અછત હોય ત્યાં ખાનપુર ગામના ખેડૂતોને ધોળકા નગરપાલિકા છેલ્લા 4 વર્ષથી સ્પેશિયલ ગંદા પાણીની સિંચાઈ યોજનાનો લાભ આપી રહી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં હવે વરસાદની રાહ જોવાની જરૂર નથી, કારણ કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી નિયમિતપણે ખેતરો સુધી પહોંચી રહ્યું છે. જોકે આ પાણીથી પાક ઉગે છે કે સમસ્યાઓ તે અલગ ચર્ચાનો વિષય છે. ધોળકા તાલુકાના ખાનપુર ગામના સર્વે નંબર 1153 વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોનું કહેવું છે કે આ પાણીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. રજૂઆતોની વાત કરીએ તો ખેડૂતો કદાચ એટલી અરજી લખી ચૂક્યા હશે કે હવે તેઓ અરજી લેખનમાં PhD માટે લાયક બની ગયા હોય. મામલતદારથી લઈને ચીફ ઓફિસર અને સ્વાગત કાર્યક્રમ સુધી દરવાજા ખખડાવ્યા, પરંતુ ઉકેલ હજુ પણ કાગળોમાં જ ખેતી કરી રહ્યો છે. ખેડૂતો કહે છે કે અધિકારીઓ તરફથી આશ્વાસનોનો પાક તો દર વર્ષે બમ્પર આવે છે, પરંતુ સમસ્યાનો ઉકેલનો પાક હજુ સુધી ખેતરમાં દેખાયો નથી. ગંદા પાણીના કારણે ખેતરોની હાલત એવી બની છે કે જમીન ખેડૂતની ઓછી અને નગરપાલિકાની ડ્રેનેજ લાઇનનો એક્સટેન્શન વધુ લાગી રહી છે. હાલ ખેડૂતોની માંગ છે કે ગંદુ પાણી ખેતરોમાં છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે, નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં ખેડૂતોને ખેતી છોડીને ધોળકા વોટરફ્રન્ટ પ્રોજેક્ટના સંચાલક બનવાની ફરજ પડી શકે છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. પાકને નુકસાન ખાર ફૂટે એટલે સ્વાભાવિક છે કે આજે એક વસ્તુ છે કે અમારો પાક નિષ્ફળ જ જાય. જમીન માટે મેઇન જરૂરી શું છે કે ખાર ના હોય જમીનના અંદર. આજે આપણે 500 વીઘાનો ખેડૂત છે આ બાજુ ધોલેરા બાજુ, એ હમણાં બાજુ 25 વીઘાનો ખેડૂત છે. એનાથી આગળ કેમ છે? જમીન ફળદ્રુપ છે. હવે આ ફળદ્રુપ જમીન જે છે એની આ પથારી ફરી જશે. અમારે માનો કે નહીં નાશ પામશે અમારી જમીન. તમારી શું માંગ છે સરકાર પાસે? બસ એ જ માંગ છે કે આ પાણીને તમે નિકાલ કરો. આજે એક વસ્તુ છે કે કોઈ બી તમે એડવાન્સમાં આયોજન કરવું જોઈએ. વિરાટ સરોવર બન્યું, બહુ સારો વિકાસ થયો, પરંતુ એને પછી પાણીનો નિકાલ કરવા માટે આયોજન કરવું જોઈએ. તો પછી આપલાના જેવું થઈ જાય કે ગાંડા વિકાસ જેવું કહેવાય કે આ એનું આયોજન કર્યું નહીં અને પછી ખેડૂતોને સમસ્યા થઈ. આ તો એવું થયું ને. મારું નામ મહેબૂબભાઈ ચલબલ છે. અમારી અહીંયા જમીન આવેલી છે. સર્વે નંબર 1153 2191 અમારો સર્વે નંબર છે. હવે અમારી સમસ્યા એ છે કે પહેલાં તો મીડિયાનો આભાર માનીશ કે અમારી વાતને વાચા આપે છે અને લોકો સુધી પહોંચાડશે એવી મને આશા છે. તો મેં એમ કહેવા માગું, છેલ્લા 4 વર્ષથી અમે આ સમસ્યા એટલી ગંભીર બની છે પાણીની કે અમારે જમીનમાં ખાર ફૂટવા માંડ્યો છે. હવે અમારે જમીનને અંદર ખેતી કરવી કે કેમ કરવી, જવા આવવામાં એટલી બધી તકલીફ છે કે જેની વાત ના પૂછો. બહુ મોટી સમસ્યા છે. એટલે અમે અગાઉ આના અંદર અરજી પણ કરેલી છે નગરપાલિકામાં. એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને અમે લોકો આના માટે ઘણી રજૂઆતો કરી, ઉપલા લેવલે બી કરી, પણ પરિણામ એનું શૂન્ય આવ્યું છે. આના પહેલાં મઘિયા જેને જૂનું મઘિયા કહેતા વિરાટ સરોવર, એનું પાણી પહેલાં આમ જતું હતું પાછલા ભાગમાં, હવે છેલ્લે આ બાજુ વાળ્યું છે. તો એ બાજુ બી ખેડૂતો 20 વર્ષ સુધી પરેશાન થાય. હવે અમારા બાજુ આ કાઢ્યું છે, જેથી અમે લોકો પરેશાન. એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે અમારે ટ્રેક્ટર લઈને નીકળી ન શકાતું, બાઇક તો વાત જ જવા દો. એટલે અમારે તો સરકારશ્રીને બસ વિનંતી છે કે ખેડૂતો જે છે એ આપણે મોદી સાહેબ કહ્યું છે કે સબકા સાથ સબકા વિકાસ. તો આજે અમે એ જ ઈચ્છીએ છીએ કે ખેડૂત છે એ અમે સંઘ પરિવાર જે કિસાન સંઘ છે એના જોડે અમે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. અમારા પેઢીઓ થયા, 4થી પેઢી ખેતીના અંદર અમારી. તો અમે આશા છે કે કિસાન સંઘ બી અમારો અવાજ સરકારશ્રી પાસે પહોંચાડે. બસ એટલું જ મેં કહેવા માંગુ છું. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? લગભગ 4-5 વર્ષ જેવું થઈ ગયું આ પાણીનું, ગટરના પાણીનું છે. તો અમે રજૂઆત કરીએ છીએ. રજૂઆતમાં ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે આ પાણીનું કોઈ ફતેવાડીની લાઈનનું છે. ફતેવાડી અને ગટરની લાઈનને કોઈ કન્સલ્ટ જ નથી, સમજો તમે. બરોબર. હવે અમને ત્યાં આગળ ગયો એટલે પ્રાંત સાહેબની રૂબરૂ ચીફ ઓફિસર સાહેબ એ રીતની વાત કરેલી હતી. મારી જે સ્વાગત અમે અરજી કરેલી હતી તો અરજીને અનુસંધાન તો સાહેબનું કેવું એવું હતું, ચીફ ઓફિસર સાહેબનું, કે આ અમારો વિષય નથી, આ છે ફતેવાડીનો છે. ફતેવાડીવાળા સાહેબ બી આવ્યા હતા. ફતેવાડીવાળા સાહેબે આવીને અહીં આગળ એ રીતનું આપેલું
કે આ ફતેવાડીનો કે આ વિષય છે નહીં, આ છે ગટરના પાણી, તો તમે ગટરના પાણીનું નગરપાલિકાની અંદર જઈને રજૂઆત કરો. તો નગરપાલિકાની અંદર રજૂઆત કરી તો છતાંય અમારું કોઈ કંઈ નિકાલ પાણીનો આવતો નથી. અને આ પાણીનો અહીંયા નહીં, હવે 300 વીઘામાં અહીંયા પાણી ભરાય છે. એવું નથી કે અહીંયા આવીને 2-4 ખેતર પૂરતું પતી જતું, એવું નથી. આખા ધોળકાનું જે મધ્ય વિસ્તારનું પાણી રહ્યું એ બધું આ ગટર લાઈનની મેં છોડેલું છે. અને આગળ 300 વીઘાનું નુકસાન છે. અને આ પાણી બહુ ખરાબ કેમિકલ છે નકરું. અમારે કોઈ મજૂર દાડિયું લાવીને ત્યાં આગળ ડાંગર ઘઉં જે બી રોપવું હોય તો આનાથી જમીનો અમારી ખલાસ થઈ જાય છે. એટલે આની મને બહુ મોટું નુકસાન છે. આ પાણી જેટલું બને એટલું વહેલા જો બંધ થઈ જાય તો અમારી જમીનો બચી શકશે, નહીં તો અમારી જમીનોનું કોઈ ત્યાં આગળ ખેતી કરવા લાયક બચશે નહીં. હવે શું માંગણી શું છે તમારી? બસ આ પાણીનો નિકાલ કરો, બસ એ માંગણી છે અમારે. બંધ કરો. અને સાહેબ નગરપાલિકાની મેં ઘણી બધી અરજીઓ કરી છે પણ એનો હજુ કોઈ નિકાલ આવતો નથી. વાતો બતાવો છે આ થઈ જશે, આ થઈ જશે, ઓલું થઈ જશે, ઓલું થઈ જશે. અંદર અમે ભૂગર્ભ જળ બનાવીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, આ બધી વસ્તુ થાય છે પણ હજુ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી. અને ગટરના પાણી અમને 5 દિવસ અમારા પેલી આપવા પૂરતું કે ભાઈ બંધ થઈ જશે, પણ પાણી બંધ થતું નથી. અને જીઆઈડીસી ના પેલા ટેન્કરો આવે ને મોટા એ બી આની મેં છોડવામાં આવે છે. હવે એ કેટલું ખતરનાક પાણી હોય. હવે એ બધું પાણી રહ્યું એ અમારા ઢોર ઢાંખર માટે બી અંદર આગળ અમે કેમ કે ખાલી ખેતીવાડી કરતા ના હોઈએ, અમારી કાન પશુપાલન હોય, ભેંસું હોય, આની મેં પાણી આપી હોય બરોબર, તો એની મેં બધું બહુ ઝેર જ છે. આ એક જાતનું આ પાણી નહીં, આ ઝેર છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.